સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય. શ્રીજી મહારાજ ગઢપુરમાં છે. અભય રાજાના દરબારમાં પ્રભુ ઉતર્યા છે અને સંતો છે જીવા ખાચરના દરબારમાં. જગ્યા ઘણી ને એની. દરરોજ સાંજ સવાર શ્રી હરિ જીવા ખાચરના દરબારમાં જતા, સંતોને જમાડતા, પીરસતા, કથા વાર્તા થતી. આમ 5 દિવસ પ્રભુ ત્યાં કને રહ્યા. જીવા ખાચરના દરબારથી ઘેલા નદી બાજુમાં થાય તો શ્રીજી મહારાજ ઘેલા નદીમાં સ્નાન કરાવવા માટે જતા. મોટો ધરો છે ઘેલા નદીમાં, નારણ ધરો. ત્યાં સંતો સહિત શ્રીજી મહારાજ ત્યાં જાય. અભય રાજા અને જીવા ખાચર ચોડી ચોડીને મહારાજને નવરાવે હો ઘેલા નદીમાં. અભય નૃપ જીવેન્દ્ર જોવું, હરિ અંગ ચોલત નીત સોવું, હરિ કે ચરણ કમલ ધોઈતે હા, નિત ચરણો દક લેવત તે હા, ઓર સંત હરિજન હી જેતે, નિત ચરણો દક લેવત તે. કેવો આનંદ હશે. ગેલા નદીમાં મહારાજને અંગ ચોડીને સ્નાન કરાવે, પછી પ્રસાદીનું જળ લઈ લે, પાણી લે, પ્રસાદીનું પીવે, મસ્તક ઉપર ચડાવે. અને શ્રીજી મહારાજ પણ સ્નાન કરતા કરતા ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ નામની તાલી પાડીને ધૂન કવરાવતા. બધા પાસે ધૂન ગૌરાવતા. રામનવમીનો દિવસ આવ્યો, તે દિવસે પણ સ્નાન કરવા માટે ગયા છે. રામનવમી ખરી ને આજે, એટલે ઘણી વાર સ્નાન કર્યું, પછી વાજતે ગાજતે અભય રાજાના દરબારમાં પધાર્યા. હિંડોળા ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. બધાએ દર્શન કર્યા, મહારાજનું પૂજન કર્યું. દિવસની વાત છે. મુક્તાનંદ સ્વામી કથા સંભળાવતા સંભળાવતા દાદા ખાચરને કહે છે, હે દાદા ખાચર, આ સત્સંગમાં બેનો ભક્તો પણ કેવા છે. બેનો ભક્તો સત્સંગી में ही बायुयनंता, ऐसी पुराण में को न सुनंता, भक्ति धर्म वैराग्य रुज्ञाना, तेहि भूत महातेजहिवाना, मीराबाई से दुख ही दीन घनेरा, अंतर जामी कीन निबेरा. કેટલી ઉચ્ચ કક્ષાની સ્ત્રીઓ હો આ સત્સંગમાં. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, પુરાણોમાં સાંભળવા ન મળે. એક મીરાબાઈની વાત આવે છે, પણ એનાથી પણ વધી જાય એવા બહેનો સત્સંગમાં. ભક્તિ અને ધર્મ, વૈરાગ્ય અને જ્ઞાનથી યુક્ત ઘણી બધી સ્ત્રીઓ. મીરાબાઈનું આવે નામ, પણ એકાદ બે કોઈ. આમાં તો કેટલી બધી. ત્યાગી બાઈઓ તો ઠીક, પણ ગ્રહસ્થ બાઈઓ પણ પોતાના પતિ સિવાય બીજા પુરુષ માત્રને ભાઈ બાપ જાણતી. અને વિધવા સ્ત્રીઓ તો ચાતુર્માસમાં ધારણા પારણા વ્રત કરી અને દેહનું દમન કરતી મહારાજને રાજી કરવા માટે. એકાદશી તથા ભગવાનની જન્મતિથિ આવા દિવસોને દિવસે વ્રત કરે, બીજે દિવસે સાધુ બ્રાહ્મણોને જમાડે. અને કેટલીક બાઈઓ તો ભક્તિમાં વિઘ્ન કરનારા કુટુંબીજનોને તજી
અને મીરાબાઈ થી પણ વિશેષપણે ત્યાગી જીવન ગાળતી હો, વિશેષપણે. જો રાજબાઈ ની વાત આપણે એક દિવસ આવી હતી, 20 હાથ છે ટાલો, 20 હાથ પુરુષ થી આવી હતી ને, એવા સત્સંગમાં બેનો હતા. રોજ 9 ટાંક જેટલું અન્ન જમી અને મહારાજનું ભજન કરે. એ ભગવાનના ચરિત્રોમાં મશગુલ થઈ જાઓ. માળાન, માનસી પૂજન, ભગવાનની ચિત્ર પ્રતિમા હોય એનું પૂજન ને સતત કર્યા કરે. અને સગા બાપ હોય કે ભાઈ હોય એને પણ પ્રયોજન સિવાય અડતી નહીં, એવા તો નિયમ હતા એના. અને અપશબ્દો ક્યારે પણ ન બોલવા. બહેનો પણ એકબીજાનો મહિમા સમજીને એકબીજાનો ભાવ ન લેવો. કોઈકમાં કઈક ભૂલ દેખાય તો એને એકાંતમાં બેસાડીને કેવું, આપણે આવો સત્સંગ મળ્યો છે, મહારાજ મળ્યા છે, આપણા નિયમો આવા છે, આમ આપણાથી ન કરાય. ફજીતી કરવાની વાત નહીં હો, એને સમજાવું એકાંતમાં, કોઈને ખબર ન પડે એમ. અને કોઈની સાથે વૈર કે આંટી તો રાખતી જ નહીં. બહેનોની વાતો એમાં સહજ સ્વભાવ હોય. સાહસ કર્મ કરવાનો ને જેમ તેમ બોલવાનો ને ઈ એવા સાહજિક સ્ત્રીઓના સ્વભાવ કીધેલા છે મહાદેવજીએ પાર્વતી પ્રત્યે. પણ એ સ્વભાવ પણ સત્સંગમાંથી બેનો તજી દીધા. એમ શાસ્ત્ર પુરાણોમાં ન મળે એવા બૈરાઓ આ સત્સંગમાં મુક્તાનંદ સ્વામી કે એવા ભગવાન પરાયણ છે. અને શ્રીહરિના વચન પ્રમાણે બપોરનો સમય હતો, રામચંદ્રજીનો જન્મોત્સવ થતા એ બધો ઉજવ્યો. એ ઉજવાનો ને ત્યાં સુધી મહારાજ અભય રાજાના દરબારમાં રહ્યા. અને ઉત્સવ પ્રસંગે હરિભક્તોની ભીડ બહુ થઈ. બપોરનો સમય હતો, એટલા બધા ભક્તો ભેળા થયા, ધામધૂમે બહુ થઈ. પછી ભક્તજનોની ઈચ્છા હતી કે મહારાજ અમારા ઘરે પધાર્યા, આજે રામનવમી છે, પવિત્ર દિવસ. મહારાજ કે હાલો. ગામમાં હરિભક્તોને ઘેરે ઘેર શ્રીજી મહારાજ પધરામણીઓ કરેલી છે. બધા ભક્તજનો મહારાજને પધરાવ્યા. પણ એક આશ્ચર્યની વાત એ છે કે શ્રાવકમાં મુખ્ય શેઠ હતા, હિમા શેઠ નામના, નગર શેઠ. શ્રાવક વાણિયા હો, કોઈ દી નમા નહીં ભગવાનમાં. પણ એને પણ આ સત્સંગમાં એક શીલ વ્રત જોઈને હો, મહારાજનું ને સંતોનું એ જે વ્રત છે ને, વર્તન જોઈને એવા ખુશ થઈ ગયા. અને મહારાજને પધરામણી કરાવીને વારે વારે રસોઈ આપી લ્યો, ઘણી વખત. ઈ વાત ભાવનગરના રાજાને ખબર પડી કે વાણીઓ પણ સ્વામિનારાયણમાં સમજા, એને પણ ગુણ આવ્યો. એટલે ભાવનગરના રાજા પણ આશ્ચર્ય પામ્યા. લ્યો, ધન્ય છે સ્વામિનારાયણ ભગવાનને ને એના સાધુને કે ભલે ભલે રે જવા. વાણિયાને પણ પાડ્યા, એમ એને પણ નોહરમાં લીધા થોડાક. એમ કરતા કરતા રાત્રિ પડી. 10 ઘડી રાત્રિ વ્યતીત થતા શ્રીહરિનો જન્મનો સમય. એટલે ભક્તજનો તો ઢોલ નગારા ત્રાસા વાજિંત્રો લઈ અને બહુ ધામધૂમ કરી. પછી મહારાજની આરતી ઉતારી. પેલા પૂજન કર્યું, મહારાજની આરતી કરી. ત્યાં તો જીવા ખાચર કે મહારાજ પંજુરી રહી ગઈ. લ્યો, ઈ તમને જમાડવી છે કે? પછી પંજુરીનો ટોપ ભરી આવ્યા. મહારાજને કે આજે જમવું પડશે. કે મહારાજ કે ઉપવાસ છે. તો ભલે હોય ઉપવાસ, આજે તમારો જન્મ દિવસ, પંજુરી જમો. પછી મહારાજ પંજુરી જમ્યા હોય એના ભાવથી. પંજુરી જમીને મહારાજ વખાણ બહુ કર્યા, પણ બહુ સરસ બનાવી છે. એમ ધાણા હોય, જીરું હોય, વરિયાળી હોય, સૂંઠ હોય, એલચી હોય, પછી હોવા ને કેટલી વસ્તુ અંદર પડે, ખાંડ ઘી પડે એમાં, પંજુરીમાં હળદર ને. મહારાજ બહુ વખાણ કર્યા. પંજુરી જમીને પછી મહારાજ કે આવો તમને બધાને પ્રસાદ દેવો છે. કે આપણે પંજુરી પ્રસાદી કેટલી થઈ, ચપટી ચપટી. મહારાજ તો ખોબા ભરી ભરીને મળ્યા દેવા હો. ઘણા બધા હતા ભક્તજનો, ખોબા ભરી ભરીને પંજુરી તો એક ટોપ હતો પણ ખાલી જ ન થાય. લ્યો, ઈ તો એક નવાઈની વાત. ખોબા ભરી ભરીને બધાને દેતા આવે પણ એટલી ને એટલી પડી હોય
બધા ભક્તોનો આવડા ખોબા ભરી ગયા પંજુરીના. હો, ખોબા ભરી ભરીને મહારાજે પ્રસાદ આપ્યો. બધા ખુશ થઈ ગયા. મુક્તાનંદ સ્વામી કે એવી લીલા તો શ્રીહરિ સવાર થતા સુધી કરી લ્યો. આખી રાત હાલ્યું આવું બધું. હે સવાર સુધી ભજન કીર્તન થાય. સવારનો સમય થયો એટલે મહારાજ બધાને કે હવે હાલો ઘેલા નદીમાં સ્નાન કરવા જઈએ. પછી ગયા સ્નાન કરવા. રાત્રે પૂજન બહુ થયું હતું મહારાજનું. એ ચંદનની અર્ચાઓ કરી હતી અને પછી ફૂલના હાર પહેરાવ્યા હતા સંતોને ને ભક્તોને ને ઘણા બધા. તે બધા એમને એમ ગયા નાવા. હાર ક્યાં નાખવા? મહારાજ કે નદીનું પૂજન કરો. તે બધા હાર હતા ને ઘેલા નદીમાં પધરાયા. હો, ચંદન વાળું શરીર મહારાજ નાયા અને સંતોની પૂજા થઈ નાયા બધા. તો પાણી પીળું થઈ ગયું ચંદન વાળું. અને એક ગાવ સુધી તો નદીમાં એ જ્યાં જુઓ તો ફૂલ 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 થઈ રહ્યા, હાર હાર થઈ રહ્યા બધા. લખ્યું આની અંદર, ભૂમિ ઉપરના કોઈ પણ તીર્થ ઘેલા નદીના સમાન કોઈ આવે નહીં. મહારાજને સંતો વારે વારે સ્નાન કરી અને ઘેલા નદીનો એવો મહિમા બનાવ્યો. બરોબરમાદિક દેવતાઓ પણ વારે વારે એનો મહિમા કહે એવો ઘેલા નદીનો મહિમા. મહારાજે ઘેલા નદીને તમામ તીર્થોમાં મહાન બનાવ્યા. વારે વારે સ્નાન કરીને, બહુ લીડા કરીને. અને બધા તીર્થોમાં સ્નાન કર્યાનું જે ફળ મળે ને એ ફળ ઘેલા નદીમાં સ્નાન કરો તો મળી જાય તમને. એવો મહિમા મહારાજે બતાવ્યો છે. મહારાજ કે ભવ બ્રહ્માદિક દેવતાઓ પણ મહિમા સમજીને આમાં સ્નાન કરવા આવે ઘેલા નદીમાં. તેવી રીતે નદીમાં પ્રભુ સ્નાન કર્યું, મહિમા કહ્યો અને પછી અભયરાજાના દરબારમાં પ્રભુ પધાર્યા. સવારનો સમય થયો તો પૂજા પાઠ કરી અને પ્રભુ થાળ જમ્યા. પછી મહારાજ બ્રાહ્મણોને કહે આ સંતો બધા ગઈકાલના ઉપવાસીએ જલ્દી જલ્દી કંઈક પારણાનું બનાવો. પછી બ્રાહ્મણોએ જલ્દી જલ્દી રસોઈ બનાવી પછી મહારાજ બધાને પીરસ્યું પંક્તિમાં. દૂધ અને ઘી પીરસતા ધાર તૂટવી ન જોઈએ. આમ સરંગ હાલી જાય ધાર. પાતરમાં પડે એટલું પાતરમાં, બાકી ભલે બારે ઢોળાય. જમાડવાનો જેટલો મહિમા ને સંતો ભક્તોને એટલો ઢોરવાનો મહિમા લ્યો. કારણ કે ખૂટે નહીં ત્યાં કને, ગમે એટલું ઢોળે તો ખૂટે નહીં પાછું, એટલે વાંધો આવે નહીં કાંઈ. મહારાજ ક્યાં હતા? કરજીસણમાં ને, કરજીસણમાં જો જતનબા. હા, જતનબા ડાંગરવા, કરજીસણના વારી નાના ભાઈ. ડાંગરવામાં બે ગામના આવ્યા હતા. મહારાજ ગામની બારે બેઠા હતા. ત્યાં ગોવિંદભાઈ આવ્યા કરજીસણના, અને ડાંગરવાથી રતનભાઈ આવ્યા. જ્યાં જતનભાઈ ને આવ્યા. ડાંગરવા ગોવિંદભાઈ મહારાજ કે અમારે ગામ હાલો, સાકરનો શીરો જમાડીશ તમને. અને ત્યાં તો જતનબા કે મહારાજ શીરો અમારે ઘરે નથી, કે દહીં દૂધની રેલમ છેલ કરીશ, ખૂટે નહીં. મહારાજ કે ખૂટાડી દઉં તો? તો કે ન ખૂટે, કે લ્યો ગમે એટલું જમાડો, ગમે એટલું ઢોળો, ન ખૂટે. પછી મહારાજ ત્યાં ગયા. હો, અને એ સંતોને ખૂબ જમાડ્યા. તે ઢોરાય એટલું બધું, કારણ કે ઢોળાવામાં આટલી જગ્યા હોય તો વચ્ચે તો ઢોળાતું જ જાય. બેઠા હોય બે જણા, એની વચ્ચે જેટલું ઢોળાય, બાકી પાત્રમાં દેવાનું, વારવાનું નહીં, હાલું જ જવાનું. અને જેમ ઢોળે એમ જતનબા રાજી થાય. હો, ખૂબ રાજી થાય. લો આંગણામાં લીડા મહારાજની. આજે એના ઘરે હજી કોઠી પ્રસાદીની છે, ઘર હજી એમને પ્રસાદીના છે. પરિવાર અમદાવાદ આવી ગયો હે, પણ એ ઘર બધા પ્રસાદીના એમને છે ડાંગરવામાં. પછી મહારાજ બહુ પીરસ્યું, ખૂટ્યું નહીં. હો, અને પછી મારે સભામાં બેઠા, સંતો બધા બેઠા. જતનભાઈ એક દૂધનો એક આવડો શું કહેવાય વાટકો, કટોરો ઉકાળી એલચી પિસ્તા બદામ બધું મેં નાખી બરાબર બનાવી અને મહારાજ પાસે લઈ આવે. મહારાજ આ પી જાઓ. મહારાજ કે હમણાં જમ્યા ને એટલે આમ દૂધ પીવાનું? તો કે મહારાજ તમે કહેતા હું ખૂટાડી દઈશ. ખૂટાડ્યું નથી એટલે તમને હવે આ દંડ ભોગવો પડશે. કે લ્યો તમે હાર્યા છો, ખૂટાડી ગયા નથી. હજી અમારા ઘરમાં ઘણું બધું છે, અમારા ઘરમાં ઘણું છે અને ની ખૂટે એવી ભાવના નહીં એના અંતરમાં. મહારાજ તમે અમારા ઘરે આવો ને તમે પીરસતા હો અને જો ખૂટી જાય તો એમાં લાજ અમારી ન જાય કે તમારી જાય કે લાજ? મહારાજને કહો
એટલે ખૂટે જ નહીં. અમને વિશ્વાસ છે કે તમે પીરશો તો ન ખૂટે. કે લ્યો મહારાજ કે બે રીતે બાંધ્યા અમને, ઓછું હોય તો પૂરું કરવાનું અમને હો, અને ન ખૂટે તો વરી આ દંડાયો પાછો, આવડું દૂધ પી જાઓ, પીવું પડશે, તમે હાર્યા છો, આ દંડ ભોગવો. કે લ્યો પછી મહારાજ દૂધ પીધું હો. આવી લીળા ભગવાન કરે. હા, મહારાજ દૂધ ને ઘી ખૂબ પીરસ્યું. પછી મહારાજ બે હાથે ખોબા ભરી ભરી ભરીને ખાંડ પીરસી બધી. એમાં જમતા તમે ખોબા ભરીને ખાંડ હો, ચપટી ચપટી પૂરું ન થાય ને. બધાને જમાડ્યા. પછી શ્રી હરિ જીવા ખાચરના દરબારમાં આવીને હિંડોળા આવીને બેઠા. ત્યાં ભુજ નગરથી સુંદરજીભાઈ જે પત્ર લખ્યો હતો, એક દી કથા આવી હતી આપણે, તો એ પત્ર અહીંયા કને આવ્યો. અને મહારાજ પત્ર હાથમાં લીધો, વાંચ્યો. પછી મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને પત્ર સંભળાવ્યો. શું કરશું? રઘુનાથદાસ ભુજ પહોંચ્યો પાછો. લ્યો ત્યાં ધમાલ કરી સત્સંગમાં. તે બને સંતોને મહારાજ પૂછ્યું, બને સંતો કે મહારાજ તમે સાક્ષાત ઈશ્વર છો, ભક્તનું જેમ હિત થાય તેમ કરો. રામાનંદ સ્વામીને સ્થાને તમે છો, તમે જેમ કહેશો એમ અમે કરશું. એ પ્રમાણે આ દેહ જ તમારો કરી રાખ્યો હશે, બાકી તમે કયો એમ કરીએ. તુમ્હારો વચન તજી ચલે જેહા, બહુત ફજેત ભયે તેહા. સીતા લક્ષ્મણ ભક્ત અનુપા, વચન તજી પાયે દુઃખ કૂપા. તમે ભગવાન છો, તમે કયો એમ જ કરીએ બસ. સીતાજી કેવા સમર્થ હતા, લક્ષ્મણજી કેવા હતા, પણ વચન લોપાણા તો દુઃખના ડુંગર તૂટી પડ્યા. સામે કેટલા કષ્ટો આવ્યા. સીતાજીને આવ્યું ને લક્ષ્મણજીને આવ્યું અંતે. એટલે મહારાજ તમે જેમ કયો એમ અમે કરીએ. મુક્તાનંદ સ્વામીની વાત સાંભળીને શ્રી હરિ કે અમને જે ગુણ ગમે છે ને એ તમારામાં છે. સ્વામીને કહો મનનું ધાર્યું કરે ત્યાં સુધી જીવ પણ મટે નહીં, અને જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી માયાનો છે. માયા થકી પર થવું છે તો એને જીવમાંથી ઈશ્વર થવું પડે, બ્રહ્મરૂપ થવું પડે. જીવ નહીં, બ્રહ્મ ભાવને પામે પછી ભગવાનને પામે. અને ઈશ્વરનું ધાર્યું કરે ત્યારે ઈશ્વર જેવો બની જાય. મહારાજ કે એના ગુણો ઈશ્વર જેવા આવે, એનું ધાર્યું કરે તો. કરત હે સબ એક સતસંગા, ખપ સમ બુદ્ધિ પાવત યંગા. હમકુ ભલે અબ જો આઈ, તામે માઈક અનેક રહાઈ. तासे करना है अब शुद्धा, फिर कबू न हो या अशुद्धा. साधन अनंत करे ए जेही, इतनी बात सिखन हित तेही. મહારાજ કે સત્સંગ તો બહુ લોકો કરે છે દુનિયામાં, બહુ રીતે સત્સંગ નથી થતો, જાત જાતનો થાય છે સત્સંગ. પણ એને જેટલો સત્સંગનો ખપ હોય ને એ પ્રમાણે એનું અંગ વૃદ્ધિ પામે, એવો એ ભગવાનની ભક્તિ તરફ આગળ વધી શકે. ખપ જેટલો હોય એ પ્રમાણે. અને અમારો જેને આશ્રય કર્યો છે તેને અમારે શુદ્ધ કરવા છે. અંતરમાં કોઈ દોષ રહેવા જેવા નથી, સોળવલા જેવા કરવા છે અમને મહારાજ કે. અને એટલા માટે તો અમે વારે વારે પ્રકરણ ફેરવીએ છીએ, જુદા જુદા નિયમો આપીએ છીએ સત્સંગમાં, અને ગામો ગામ ફરીએ છીએ. નહીં તો રાજ રજવાડા ઘણા છે અમને રાખે એવા હો, છતાંય અમે ફરીએ છીએ. આગ્રહ કરે છતાંય રોકાતા નથી. શું કામ? ગામો ગામ ફરીને ભક્તોને શુદ્ધ કરવા છે. માયાનો મેલ રેવા દેવો નથી જરાય. શ્રી હરિ કહે તો હવે આપણે ભૂજ જઈએ કે હો
કારણ કે હરિભક્તોને જો એ ઉપાધિ થતી હોય રઘુનાથ દાસની, તો આપણે જાશું તો જ હરખું થશે. કારણ કે એ પાછો રામાનંદ સ્વામીનો શિષ્ય ને રઘુનાથ દાસ. ભુજ જવાનું નક્કી કરી ગઢપુરમાં 10 દિવસ રહી અને પ્રભુ ત્યાંથી ચાલતા થયા. ભુજ ભણી પ્રભુ ચાલતા થયા, ખંભાળા ગામે આવ્યા. ખંભાળા ગામના ભક્તજનો વાજતે ગાજતે શ્રીજી મહારાજને પૂરમાં પધરાવ્યા છે. મોકા ખાચર ને માણસિયા ખાચર આમ હામે આવ્યા. મહારાજના દંડવત કર્યા માર્ગમાં. પછી વાજતે ગાજતે શ્રીજી મહારાજને પોતાના દરબારમાં લઈ ગયા. પણ એ સમયે ભગવાન સિંહજી ચોપદાર ઈ પણ ત્યાં આવ્યા, મહારાજને મળ્યા મહારાજની સવારીમાં જ. એને પણ ખૂબ આનંદ થયો. સોનાના બાજોટ ઉપર આવીને બેઠા મહારાજ. જમ્યા પહેલા થોડીક સભા કરી. પોતાની સાથે રાજાઓ હતા ને, બધા રાજાઓ. મહારાજ કે અહીંયા ખાવા પીવાનું તો કઈ દુઃખ નથી, કે લહેર છે જ્યાં જાય ત્યાં અચ્છાવાના છે મહારાજ. પણ હવે તમને જેને ઘરે જવાની ઈચ્છા હોય ને અહીંયાથી પાછા વળો. ઘર સાંભળતું હોય ને અહીંયાથી પાછા વળો. અને ઘરે જવાની કાંઈ ઈચ્છા ન થતી હોય, સ્વપ્નું પણ ના આવતું હોય ને, ઘર સંકલ્પ ન થતો ને, યાદ ના આવતું ને ઘર, એ અમારે ભેડા હાલો. અને જેના ઘરના માણસો પાછળ રડે કે કલેશ કરે એવા બધા પાછા જાઓ. અને શરમ કઈ રાખશો નહીં, એમાં પાછું જવામાં કઈ શરમાવાનું શું હોય? જાવું તો જાઓ, કારણ કે કચ્છમાં જવું છે, વાર લાગશે, 2 મહિના થાય, 3 મહિના થઈ જાય. એટલે બધા કાઠીઓ કે મહારાજ અમારે હમણાં કાંઈ વાસના નથી કે ઘરની, કે તમારા ભેડું મજા બહુ પડે છે, એટલે ઘરે જવાની કાંઈ ઈચ્છા નથી. કદાચ એવો વાસનાનો અંકુર ઉઠશે ત્યારે જોશું, કે એમ જા હમણાં ઈચ્છા નથી જવાની. અને મહારાજ તમે એમ લાજની વાત કરો, એ કાઠીને કે લાજ જાય કોઈ દિવસ? કાઠીઓ કે હો અમને વળી લાજ સીની કે લ્યો, મન ભાવે તેમ કરી લઈએ. શ્રીહરિ કહે જીવમાં એવી અવડાઈ છે કે દુઃખનું મૂળ છે તેને સાચું માનીને એની જ જતન કર્યા કરે. આખી જિંદગી સમજતો હોય છતાં પણ જેવી સગામાં મમતા છે તેવી સત્સંગમાં કરવી, જેથી મોક્ષનો સંદેહ ન રહે. સમજા? સગા સંબંધીમાં જેવું હેત છે ને એવું આ સત્સંગમાં, સત્સંગીમાં ને સાધુમાં થશે ને, તેથી તમારું હૈયું હા પાડશે કે હવે અમે ધામમાં જાશું. ત્યાં સુધી તમારું હૈયું હા નહીં પાડે. અમારો ઉદ્ધાર થશે કે નહીં થાય ને એમ તમારું હૈયું મહારાજ કે હા નહીં પાડે. મનમાં ફાઇનલ નહીં થાય કે અમારો મોક્ષ થઈ ગયો એમ. અને મહારાજ કે ભગવાન તો અંતર્યામી છે, ભક્ત જેવું વર્તે છે એ પ્રમાણે એને મોજ આપે છે. ત્યાં કાંઈ બીજું કાંઈ હાલતું નથી, અદલ ન્યાય થાય છે બધો. એવી મહારાજ બધી વાતો કરી. સોનાના બાજોટ ઉપર બેસી અને ખાંડનો શીરો, પૂરી અને મગની દાળ જમ્યા. પછી દૂધ ભાત અને સાકર જમીને મહારાજ હાથ ધોયા. મુકા ખાચરને પ્રસાદીનો થાળ આપ્યો શ્રીજી મહારાજ, પોતે મુખવાસ લીધો. અને પછી સંતની પંક્તિમાં વારંવાર દૂધ ભાત અને ખાંડ ખૂબ પીરસ્યા. પછી પ્રભુ પલંગ ઉપર આવીને બેઠા. બધાને વાત કરી. दुर्लभ में दुर्लभ है एहा संत समागम करना तेहा. મહારાજ કે સંતો હોય તો ભલે અને સત્સંગી હોય તો ભલે, સંત સમાગમ કરવો એ દુર્લભમાં દુર્લભ છે વાત. કે ગામમાં મહારાજ પહોંચ્યા ખબર? ખંભાળા ગામ. સાંજનો સમય થયો, 2 મસાલો પ્રગટાવી 2 ઘડી રાત ગઈ. ત્યાં મોકા ખાચરના પિતા વાજસુર ખાચર અને એનો પુત્ર ઓઘડ ખાચર એ આવ્યા મહારાજ પાસે, પગે લાગીને બેઠા. મહારાજ હેતથી બોલાવ્યા એને. મહારાજ કે કેનું ભજન કરો? હે કોનું ભજન કરો છો? ત્યારે એ વાજસુર ખાચર કે મહારાજ હું ગઢાડીના હનુમાનજીનું ભજન કરું છું. અમે કાઠી એ સ્વાર્થ વિના કોઈને ભજીએ નહીં કે લ્યો, તમે અમે માગીએ તમે આપો ને તો તમારું ભજન કરીએ કે લ્યો. મહારાજ કે પણ હું ક્યાં કહું છું મારું ભજન કરવાનું કે હો. મહારાજ તો માત્ર પૂછ્યું કેનું ભજન કરો છો એટલું.
ગઢાડીના હનુમાનજી બતાવ્યા અને કે જો તમે અમે માગીએ આપો તો અમે તમારું ભજન કરીએ. મહારાજ કે હું મારું કોઈને ભજન કરાવતો નથી, અમે પોતે નારાયણનું ભજન કરીએ છીએ. પણ એક વાત અમારી સાંભળો, તમામ દેવતાઓ છે ને એ નારાયણના દાસ છે. એ બધા દેવતાઓ નારાયણ પાસે માગી માગી એક પરમાત્મા ભગવાન પાસે માગી અને એ આપે જ, અને ભગવાન ડાયરેક્ટ આપે. કારણ કે તમામ દેવતાઓ છે એ ભગવાનના દાસ છે. જેમ રાજા રાજામાં ફરક હોય ને, એક રાજા હોય મોટો હોય ને બીજા ખંડિયા રાજા હોય તો બે હરખું તો ન કહેવાય ને. કેટલો ફરક હોય. ઓલા બિચારા હાથ જોડીને ઉભા હોય ચક્રવર્તી રાજાને આગળ. પોતાના ગામમાં ભલે ગમે એમ ફરતા હોય પણ રાજા પાસે આવે એટલે હાવ નોકર જેવા હોય, દાસ જેવા હોય, કાંઈ ન હોય પાવર એનો. એમ દેવતાઓ પાસે ગમે એટલી સામર્થ્ય હશે મહારાજ કે, પણ ભગવાન પાસે જાય ને એ હાથ જોડે કે એની પાસે માગી આવે ને તમને દે. અને આપણે ભગવાનનો આશ્રય કરીએ તો ડાયરેક્ટ ભગવાન આપણને આપે. મહારાજ એવી મજાની મીઠી મીઠી વાતો કરી, વાતો સાંભળી ને તો મને તમારા સત્સંગી થવું હોય કે વાજસુર ખાચર અને એનો દીકરો ઓગળ ખાચર બધી મહારાજની વાતો સાંભળી અને નિયમ ધાર્યા, સત્સંગી થયા. પછી મહારાજ સંતોને કીધું, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીને કે માણસો કોઈ છે નહીં કે નહીં આગળ વાતો કરવી, માટે ભાઈ ભજન કીર્તન કરો અને સાંભળીને માણસો આવે તો કાંઈક વાતો કરીએ. એટલે ભાઈ સંતો ભજન કીર્તન ગાયા. 4 પદ સંતો ગાયા. મૃદંગ ને વાજિંત્રો બધા પોતપોતાના લઈ એ ભજનનો અવાજ સાંભળીને એ ગામના માણસો ઘણા બધા રાત્રે ભેળા થઈ ગયા. ઘણા બધા માણસો ભેળા થયા એટલે શ્રીજી મહારાજ એ લોકોની આગળ સત્સંગની વાતો કરી. એ સત્સંગની વાતો સાંભળી અને કેટલાક માણસો નિયમ ધાર્યા છે, કંઠી બાંધી અને શ્રીહરિનું ભજન કરવા લાગ્યા. પછી મહારાજ બીજે દિવસે નાઈ ધોઈ અને જવાની ઈચ્છા કરી. ત્યાં ઓગળ ખાચર આગ્રહ કર્યો કે મહારાજ જમીને જાઓ તો સારું. સારું મહારાજ ગેલા નદીમાં નાવા ગયા. બધા મહારાજ બહિર્ભૂમિ જી આવ્યા, હાથ પગ ધોયા, દાંતણ કરી 4 ઘડી સુધી નાયા ગેલા નદીમાં. એ ખંભાળા ગામમાં ગેલા નદી આવતી હશે એવું છે. ખૂબ નાયા. પછી દરબારમાં આવી, હિંડોળે આવીને બેઠા. થાળ થયો, પૂરી દૂધ પાક, વડા ભજીયા પ્રભુ જમ્યા. મહારાજને જમવા કરતા જમાડવામાં વધારે આનંદ હતો. પોતે તરત જમી લે અને પછી કે સંતો પંક્તિ થાવ ને એવા જામે ને પીરસવામાં બહુ મજા આવતી. ખૂબ બધાને જમાડ્યા. પછી પ્રભુ ત્યાંથી ચાલતા થયા. ચાલતા ચાલતા શ્રીહરિ કોટડા ગામે પધાર્યા છે. કોટડા ત્યાંના રાજા હરહુર ખાચર નામના રાજા ડંકા નિશાનની સાથે પ્રભુને સામે આવ્યા છે. વાજતે ગાજતે લઈ ગયા પોતાના ભવનમાં, શ્રીહરિને પધરાવ્યા. મહારાજ આવતા હતા, દરવાજા પાસે હરિ મંદિર કરાવેલો, 3 માળનું લખ્યું કોટડા ગામમાં. અને ત્યાં મહારાજને ઉતારો આપ્યો અને ઉત્તર મુખે આ મંદિર જોઈને બહુ રાજી થયા. આ સારામાં સારો ઉતારો તમે બનાવ્યો છે. હા, ઘણા ગ્રસ્ત ભક્તજનો સંતોને મહારાજને માટે ઉતારા સ્પેશિયલ બનાવે. આજે તો લગભગ ગામો ગામ મંદિર થઈ ગયા. અને ક્યાંક મંદિર નથી ને ત્યાં પોતાના ઘરમાં આખો એક માળ ચડાવી દે કે સંતો આવે તો અહીંયા ઉતરે. મુંબઈમાં પરિવાર હોય મોટો તો એક ફ્લેટ એને માટે રાખી દે. સંતો કે ભક્તો આવે, સાંજોગી બાયું આવે સત્સંગ કરાવવા માટે તો અહીંયા કને ઉતરે. ઘર પોતાનું હોય પણ આવું આવે, ફોન આવે સંતોનો કે આવું છે થોડાક દિવસ, એટલે પોતે ભાગી જાય બીજા ઘરે અને એ આખું ખાલી કરી દે. બસ તમારું આપી દે આખું મકાન સંતોને. મહારાજ બહુ રાજી થયા કોટડા ગામમાં. પછી થાળ થયો, પ્રભુ જમ્યા. બધાને જમાડ્યા પછી સંતો ગાન કરવા લાગ્યા. મધ્યરાત્રિ સુધી ભજન કર્યા. પછી પ્રભુ પોઢી ગયા. સવારે શ્રીહરિ સ્નાન વિધિ કરેલો છે. જયાનંદ વર્ણીય સરસ મજાનો કંસાર બનાવ્યો. મહારાજ પોતે જમ્યા અને જમીને પ્રભુ કંસાર પીરસવા લાગ્યો. બધાને કંસાર પીરસ્યો, ભાત પીરસ્યો, દૂધ સાકર પીરસ્યું. મહારાજ કે ખૂબ જમી લ્યો કે સાંજ સુધી માગજો નહીં કાંઈ. હવે સાંજ સુધી કાંઈ માગતા નહીં. બધાને જમાડી પ્રભુ તૈયાર થયા. રાજાએ આગ્રહ કર્યો પણ મહારાજ કે ફરી વાર આવશું.
એમ વચન આપી પ્રભુ વિદાય થયેલા છે. વણિક પુતળી બાઈ અને બીજા કેટલાક ભક્તજનો હે પેંડા ને લઈ આવ્યા. મહારાજ જાય છે, છેટે સુધી જાવું છે, ટીમણ લેતા જાઓ. મહારાજ બધા પાસેથી બે પેંડા લીધા, એક બે પેંડા લીધા. ઘોડા ઉપર બેઠા બેઠા જમ્યા. પ્રભુ લીડા જુઓ તમે. સંતો અને ભક્તજનો આખું ગામ જોતું હોય. અને થોડાક પેંડા જમ્યા અને પછી બધાને પ્રસાદી આપી. પેંડા ખુશ થઈ ગયા બધા. ત્યાંથી શ્રીહરિ સરદારપુર પધાર્યા છે. ત્યાંના તોંગાભાઈ અને વેરાભાઈ સવારી લઈને સામા આવ્યા. જે લોકો દર્શન કરવા આવ્યા હતા, મહારાજના દર્શન કર્યા બધા. મહારાજ વાજતે ગાજતે જતા હતા તો દર્શન કરનારા લોકોને કેટલાકને રસ્તામાં એમ સમાધિ થઈ ગયો. અને પ્રભુ દરબારમાં પધાર્યા છે. ત્યાં સરસ મજાનો સાંજે થાળ થયો. કંસાર, ખાંડ, દહીં, ભાત અને દૂધ ભાત જમી પ્રભુ મુખવાસ લીધો. બધાને પંક્તિમાં બેસાડી સંતોને રાજાઓને પ્રભુ પ્રેમથી કંસાર પીરસ્યો છે. અને કંસાર ચોડતાંય શ્રીજી મહારાજ શીખવાડ્યો. અને કસ્યો ભરી ભરીને તો મહારાજ બધાને ઘી દીધું કંસારમાં. અને બે ખોબા ખાંડ પણ આપી હો. અને થોડી વાર સભા કરી અને મહારાજ બહુ વાતો નહીં કરી કે આજે 10 કલાકથી હાલી આવી છે, માટે હવે બધા આરામ કરો, સુઈ જાઓ. મહારાજ પણ પોઢી ગયા અને રાજાઓ બધા સુઈ ગયા. અને સંતો શ્રીહરિની મૂર્તિમાં તલ્લીન બની ગયા. એવી રીતે 9મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.